નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી મેઘાનું આગમન, રાજ્યના 77 તાલુકામાં મેઘમહેર। કંડલા બંદરેથી મીઠાની નિકાસમાં 66% વધારો। અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજના મજબૂતીકરણ માટે ₹32.40 કરોડની ફાળવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો। પ્રાંતિજમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં તલોદમાં 2 ઇંચ, રાજકોટના લોધિકામાં 1.5 ઇંચ, ભુજ નખત્રાણામાં 1 ઇંચ, વલસાડના વાપી અને કપરાડામાં 0.5 ઇંચ, સુરત શહેરમાં 0.5 ઇંચ વરસાદ, ડાંગના આહવામાં 0.5 ઇંચ, મોરબીના ટંકારામાં 1/2 ઇંચ, ડાંગના વધઈમાં 1/2 ઇંચ, જૂનાગઢ શહેર તાલુકામાં 1/2 ઇંચ, ધ્રોલ કાલાવાડમાં 1/2 ઇંચ, માલપુર, પડજરી, વાંકાનેરમાં સામાન્ય વરસ્યો હતો। તે સિવાય રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.40% વરસ્યો છે। મીઠું જીવન જરૂરી કુદરતી સંપદાની જેમ ઔદ્યોગિક રીતે પણ ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે, ત્યારે ઘરેલું વપરાશની જેમ ઉદ્યોગમાં પણ તેની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે। ગુજરાત મીઠું પકવવામાં મોખરે માનવામાં આવે છે। ખાવડા નજીક મીઠું પકવતા અગર બંદર નજીક જ હોવાથી તેની પડતર કિંમત અને લાગત ઓછી પડવાથી વિકાસમાં અનુકૂળતા રહે છે। મીઠું કુદરતી અમૂલ્ય સંપત્તિ છે, તે કુદરતમાંથી નજીવા દરે મળે છે, પરંતુ તેમાં મજૂરી અને ધાર્મિક કરતાના કારણે તેની કિંમત આપવામાં આવે છે। ગુજરાતમાં દેશમાં મીઠાનું સૌથી મોટું ઉત્પાદક થાય છે। રાજ્ય વાર્ષિક આશરે 1 કરોડ મેટ્રિક ટનની નિકાસ કરે છે। ખાવડા પાસે કુદરતી મીઠાના ભરપૂર ભંડાર છે। કંડલાના દીનદયાળ પોર્ટ પરથી મીઠાની નિકાસમાં વર્ષે 66%નો જબરો વધારો નોંધાયો છે। પ્રથમ 3 મહિનામાં જ વિકાસમાં 66% જેટલી વૃદ્ધિ નોંધાઈ છે। સાબરમતી નદી ઉપર અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં બનાવવામાં આવેલો છે। 433.41 મીટર લંબાઈ અને 6.25 મીટરની પહોળાઈનો આ એલિસ બ્રિજ 30.96 મીટરના 14 સ્પાન બોસ્ટ્રિંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે। આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટના કારણે જર્જરિત અને ભયજનક થઈ જવાના કારણે આ બ્રિજ છેલ્લા 10 વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રિપેરિંગ કામ અદ્યતન ટેકનોલોજીથી થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બ્રિજના મજબૂતીકરણ અને પુનઃ સ્થાપનાની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરીને આ માટે માતબર રકમ ફાળવી છે। એટલું જ નહીં, પુનઃ સ્થાપન બાદ આ બ્રિજનો ઉપયોગ રાહદારીઓ માટે પણ થઈ શકે, તેમજ લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભાળનાની સ્મૃતિ સાચવી શકે તે પ્રકારની બ્રિજ રિપેરિંગ મેથોડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન વગેરે કરવામાં આવશે। રાજકોટ શહેરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। તેવામાં વધુ એક ચોરીનો બનાવ કરણપરા વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં તસ્કરો બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી ₹16 લાખની મત્તાની ઉઠાંતરી કરીને અંજામ આપી નાસી છૂટ્યા છે। ઘટનાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેકિન દિલીપભાઈ શાહ, અમે ગયા શનિવારે ઘરમાં ઉદય ખૂબ જ થઈ ગઈ હતી, તો ઘરે ઉદયની ટ્રીટમેન્ટ કરાવડાવી હતી। તો અમારા ઘરે ઉદય કરવા માટે 3 જણા આવ્યા હતા। સવારના 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગી ઉદયની ટ્રીટમેન્ટ ચાલી હતી ગયા શનિવારે। પછી આ બધું ઘરે એકદમ વાસને એવું બધું આવતું હોય ઉદયનું, એટલે અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા વિથ ફેમિલી બધા, કારણ કે ઘરે રહેવા એવું હતું જ નહીં એટલા માટે। તો આજે સવારના 10 વાગે હું જ્યારે ઘરે આવ્યો તો ઘરનું તાળું તૂટેલું હતું અને અંદર બધું ચોર લોકો બધું ચોરી કરી અને બધું લઈ ગયા। એમાં ઓછામાં ઓછું 15 લાખ રૂપિયા આસપાસ સોનાથી ચાંદીના દાગીના ગયા અને ઓછામાં ઓછા 75 લાખ રૂપિયાની રોકડ રકમ ગઈ છે। મારે ઇલેક્ટ્રિકલ્સનો વેપાર છે સાંગણવા ચોકમાં, અને ઘર અમારું અત્યારે બંધ છે। શનિવાર સાંજથી લઈ ટીલ ડેટ આજ સુધી બંધ જ હતું। આજે 10 વાગે ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે આપણા ઘરે આવી રીતે ઉઠાંતરી થઈ જાય એમ। અમે મારા મિસિસ પાણીપુરી ખાવા અહીંયા કરણપરાના ચોકમાં ગયા હતા, ત્યાં ઓલા એડવર્ટાઇઝ મારેલી હોય ને ભીત ઉપર, ત્યાંથી નંબર અમે ગોઈતો હતો। સીસીટીવી કેમેરામાં સવારના 4:30 વાગે અમારી સામે જે ઘર છે એમનામાં કેમેરામાં કેદ થયું છે। 3 જણા આવ્યા છે એક્ટિવા, બ્લેક કલરના એક્ટિવામાં, અને એ પાછળની સાઈડથી આવ્યા છે, આ સાઈડથી અમારા, અને ઘરમાં બધું તાળું તોડી અને બધું લઈ ગયા છે। ઘરમાં અમે ટોટલ 5 જણા રહી છીએ, હું, મારા મધર ફાધર, મારો સન
અને મારી મિસિસ, અમે 5 જણા રહીએ છીએ. હા, ઉદયવાળા ઉપર અત્યારે અમને 100% શંકા છે, કારણ કે એને જ અમારા ઘરમાં એને ખબર હતું કે આ જ જગ્યાએ આ જ થેલામાં અમારી બધી કિંમતી વસ્તુ પડી છે. રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારના જયસુખભાઈ ડોડિયાને ગત તારીખ 8 જુલાઈની સાંજે જામનગર રોડ સ્થિત ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે પોલીસ જેવા દેખાતા શખ્સોએ પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે 42 વર્ષીય પ્રૌઢ હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેશનગરના ખૂણે રહેતા જયસુખભાઈ ડોડિયાએ સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગના બિછાનેથી આપેલી વિગત અનુસાર ગઈકાલે સાંજે અંદાજિત 5 થી 6 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાંથી પોલીસ કર્મીઓ આવ્યા હતા અને તેમના પુત્ર સતીશ વિશે પૂછ્યું હતું, જેના જવાબમાં પ્રૌઢે સતીશ ઘરે નહીં હોવાનું જણાવતા પોલીસ કર્મીઓએ પ્રૌઢને પોતાનું વાહન લઈને જામનગર રોડ પર આવેલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે આવવા જણાવ્યું હતું. પોલીસ કર્મીઓએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ હાલ સુધી નહીં થયાનું જાણવા મળી રહ્યું છે. મારું નામ જયસુખભાઈ પ્રભુભાઈ ડોડિયા, હું મહેશનગરમાં રહું છું. દૂધની ડેરીની પાછળ મહેશનગરનો કાટખૂણો દૂધસાગર રોડ પાછળનો ભાગ, બરાબર. ત્યાં કણે કાલે સાંજે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આવી હતી. મને મારા છોકરાને પૂછ્યું કે તમારો છોકરો ક્યાં? તો મેં કીધું બહાર ગયો. તો મને કે તું કે ગાડી લઈ લે હોન્ડા, અને કે હાલ કે ઓફિસે ક્રાઇમ બ્રાન્ચ. પોલીસવાળાએ નામ નથી ખબર. કાલે સાંજે 5 થી 6ની વચ્ચે લઈ ગયા હતા મને. રાતે 8-9 વાગે મને મેકો. એનું નામ સતીશ છે. એ ઘરે હતો નહીં અને એના વતીને મને લઈ ગયા. ત્યાં લઈ જાય પહેલાં મને ઓફિસમાં ઊભો રાખ્યો, પૂછ્યું મને કે તને ખબર છે? મેં કીધું ના સાહેબ, શું છે? તો મને કે તું ચાંદીના પડીકા ચોરે લઈ આવ્યો હો. મેં સાહેબ એ વસ્તુ મને ખબર નથી. મેં એ અત્યારે મજૂરી કામ ઇમિટેશનમાં જતો પણ ત્યાંથી નીકળી ગયો. અત્યારે કાંઈ કામ કરતો ને કામ ધંધો ગોતે છે. એના ભાઈબંધ હતો, એને જ અરજી કરી છે. એનું ભાઈબંધ નામ છે દેવાંગ દિલીપભાઈ કુંભાર છે. એ શક્તિ સોસાયટી છે ભાવનગર રોડ ઉપર, પૂજિત રૂપાણીની બાજુમાં આવે શક્તિ સોસાયટી, બંધ ગલીમાં રહે છે. મને પોલીસવાળા માર્યો. મને પગમાં તરિયામાં ઊંધો સુડાઈને પટ્ટા માર્યા, 5 પટ્ટા માર્યા પગમાં દુખે, મારા હાલી ન થતો. મેં કોઈ દી જિંદગીમાં મને કોઈ માર્યું નથી. મેં પોલીસના પગેથી ચીડે. જામનગર રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચે હું ઊંધો પાડીને મને ઢીકા માર્યા અને કોણીમાં મને આ 2 કોણી હો દુખે છે. આ 2 કોણી ઊંધો બેઠો તો વચ્ચે કા કરી દીધો મને પછાડીને. ના, પોલીસ નામ નથી ખબર. ક્રાઇમ બ્રાન્ચવાળા હે. મારે આમ સામે આવે ને તો કઈ એક સાહેબ હતા ને એ જ મને માર્યો. લાંબા એવા હતા, પહાડી જેવા. એ અંદર ક્રાઇમ બ્રાન્ચમાં 3જા માળે ને આ સાઈડની ખુરશી પર બે અંદર ઓફિસમાં. છેલ્લા ઘણા સમયથી સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય અને તેને દૂર કરવા માટેની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે આજે રાજકોટ પૂર્વ મામલતદાર દ્વારા મોરબી રોડ પર આવેલા 22,561 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે અને માર્કેટ મુજબ આ જગ્યાનો ભાવ 50 કરોડ હોવાનું પણ અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. મામલતદાર પૂર્વ એસ.જે. ચાવડાએ અબ તક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે આ તમામ લોકોને 3 વખત નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ નોટિસનો કોઈ યોગ્ય ઉત્તર ન મળતા અંતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેઓએ ઉમેર્યું હતું કે ભવિષ્યમાં ભાવનગર રોડ ખાતે જે દબાણો થયા છે તેને પણ દૂર કરવામાં આવશે. મારું નામ એસ.જે. ચાવડા, મામલતદાર રાજકોટ શહેર પૂર્વ. તલાટી શ્રી અને અમારી ટીમ સાથે અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આરએમસીની ટીમ છે, પોલીસની ટીમની છે અને જીબીની બી ટીમ છે જે આ ઇલેક્ટ્રિસિટી કટ કરવા માટેની, એ સાથે અમે અહીંયા ડિમોલેશન માટે આવેલા છીએ. મોરબી રોડ ઉપર જકાતનાકા આગળ રેવન્યુ સર્વે નંબર 53/2/3 પૈકી વાળી જમીન છે જે યુએલસી ફાજલ જમીન થઈ પડેલી છે સરકારે, અને એમાં ઓછામાં ઓછા 13 થી 15 કાચા પાકા દબાણો હતા, હોટલો હતી અને પાછળ ક્રિકેટ બોક્સનું ગ્રાઉન્ડ હતું. અને 1લી તારીખે અમે દબાણ દૂર કરવા માટે નોટિસો આપી હતી અને આજે અમે દબાણ દૂર કરવામાં જઈ રહ્યા છીએ. કુલ ક્ષેત્રફળ લગભગ 22,561 ચોરસ મીટરની જમીન હતી જે રોડ ટચ જમીન છે અને જેની બજાર કિંમત આજની તારીખે લગભગ 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. 2 વખત નોટિસ આપવામાં આવી અને 1લી તારીખે ફાઇનલ છેલ્લી નોટિસ આપવામાં આવી કે ભાઈ 7 દિવસે તમારે દબાણ દૂર ખાલી કરી દેવું, ને તો અમે દબાણ દૂર કરી દઈશું. આવનારા દિવસોમાં જ્યાં દબાણ અમને દેખાશે દૂર લાગે ત્યાં અમે દૂર કરવા માટે પ્રયત્ન કરીશું. જે કોમર્શિયલ દબાણો જે ખાસ કરીને છે એ દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ખૂબ લાંબા સમયથી સરકારી જગ્યાઓ પર દબાણો થયાની વાત સામે આવી રહી છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને કલેક્ટરોને તાકીદે સૂચના આપવામાં આવી છે કે જે કોઈ સરકારી જગ્યા પર દબાણો થયેલા હોય તેને તાત્કાલિક અસરથી તેને દૂર કરવામાં આવે. અને આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ રાજકોટ કલેક્ટર વિભાગ દ્વારા તાકીદે રાજકોટ શહેરમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં જે કોઈ જગ્યાએ દબાણો થયેલા હોય તેને
જેને દૂર કરવાની કામગીરી હાલ આરંભી દીધી છે। ત્યારે રાજકોટ મોરબી રોડ ની વાત કરવામાં આવે તો જૂના જકાત નાકા પાસે જે રોડ ટચ જગ્યા છે આશરે 22,561 ચોરસ મીટર જગ્યા જે છે તેના ઉપર ગેરકાયદે દબાણો થયા હતા અને આ વાતની જાણ પૂર્વ મામલતદારને થતા જ તેમની ટીમ નાયબ મામલતદારો સાથે પોલીસના જવાનો સાથે તથા પીજીવીસીએલ અને આરએમસીની ટીમ પણ આ ડિમોલિશનમાં જોડાઈ હતી અને 22,561 ચોમી જગ્યા કે જેની હાલ બજાર કિંમત 50 કરોડથી પણ વધુની છે તે જમીન ખુલ્લી કરવામાં આવી છે। એટલું જ નહીં, આ જગ્યા ઉપર કહી શકાય કે 13 જેટલી નાની મોટી દુકાનો હોટલો ઊભી થઈ હતી અને ત્યારબાદ બોક્સ ક્રિકેટ માટેની નેટ પણ ઊભી કરી દેવામાં આવી હતી, જેને દૂર કરવા માટેની રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા 3 નોટિસો પાઠવવામાં આવી હતી। જે નોટિસનો યોગ્ય જવાબ ન મળતા અંતિમ નોટિસ 1 જુલાઈના રોજ આપવામાં આવી, જે બાદ આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આ અંગે પૂર્વ મામલતદાર ચાવડાએ જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે। તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે અત્યારના જે તાકીદે જે નિર્દેશો મળી રહ્યા છે, જે આદેશો મળી રહ્યા છે કે જે કોઈ સરકારી જગ્યાની જમીન પર જે ગેરકાયદે બાંધકામ હોય તેને તાકીદે દૂર કરવામાં આવે। કેમેરામેન દીપેશ ગરોદરા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ। દ્વારકા નગરપાલિકા દ્વારા નાના વેપારીઓ તથા રેકડી ધારકો પાસેથી દૈનિક ભાડામાં 3 ગણો વધારો કરવામાં આવ્યો હતો। વેપારીઓને દૈનિક આ ભાડું કોઈ રીતે પરવડે તેમ નથી, જેથી ફરી પહેલા જેટલું ભાડું કરી દેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર શહેરના તમામ વેપારી મંડળના પ્રમુખ અને વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે જ આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં ન લેવાય તો વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી દ્વારકાના વિવિધ વેપારી મંડળના પ્રમુખો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આજથી 3 દિવસ પહેલા તારીખ 5/7/2024 દ્વારકા નગરપાલિકામાં એક ઠરાવ થઈ અને રેકડી ધારકો પાસેથી રોજના 30 રૂપિયા લેખે ચાર્જ વસૂલ કરવાનો જે ઠરાવ થયો છે તેનો સમગ્ર દ્વારકાના વેપારીઓ અને તમામ રેકડી ધારકો ઉગ્ર વિરોધ કરવા આજે એસડીએમ કચેરીએ આવ્યા છીએ। જે પહેલા ફક્ત 10 રૂપિયા હતો, 10માંથી સીધા 30 રૂપિયા, જે 200% વધારો કહી શકાય। જે મારા જાણ મુજબ ગુજરાતની એકેય નગરપાલિકાઓમાં આટલો ચાર્જ 99% ક્યાંય નથી। ક્યાંક 7 રૂપિયા છે, ક્યાંક 2 રૂપિયા છે, ક્યાંક 5 રૂપિયા છે। સૌથી વધારે દ્વારકા જ હતું, 10 રૂપિયા દેતું હતું, જે સીધા 30 રૂપિયા કરી નાખવામાં આવ્યા, જેની કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી કે નથી કોઈ પણ પ્રકારના કોઈના સજેશન લેવામાં આવ્યા। આટલો મોટો ભાવ વધારો એ રેકડી ધારકો પાસેથી, જે નાના માણસો હોય છે, રોજના 300-400 રૂપિયા માંડ કમાતા હોય છે, તે લોકો પાસેથી અવળો અસહ્ય ભાવ વધારો લેવો એ એકદમ અયોગ્ય કહેવાય, જેનો અમે તમામ વેપારી મંડળો તથા તમામ રેકડી ધારકો ઉગ્ર વિરોધ કરીએ છીએ। અને જો આનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ ઉગ્ર પગલાં લેવાય એવી શક્યતાઓ ધરાવાય છે। વરસાદી માહોલમાં રોગચાળાનું પ્રમાણ ખૂબ વધતું જણાય છે, ત્યારે રાજકોટ લોહાનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે। આ વિસ્તારમાં 1.5 વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે। કોલેરાનો કેસ નોંધાતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે। લોહાનગરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ તકે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા દિવસમાં 2 વાર સ્થળ તપાસ કરવામાં આવી રહી છે। શેરીઓમાં પાણી ન ભરાય તે માટે પણ સૂચન કરવામાં આવી રહ્યું છે। રાજકોટના મકન ચોક નજીક આવેલા લોહાનગરમાં 1.5 વર્ષનું બાળક છે તે કોલેરાથી સંક્રમિત થયું હતું। ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ ઘટના સ્થળે ચેકિંગ કરવા આવી હતી અને તેને લોકોને માહિતગાર કર્યા અને લોકોને સાવચેત રહેવા માટેની જાણકારી આપી। આપણી સાથે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી સાહેબ સાથે વાત કરીશું। સર, કોલેરાનો કેસ નોંધાયો છે, શું કહેશો? જે રાજકોટ મહાનગરપાલિકામાં 26 તારીખે એક શંકાસ્પદ કોલેરાનો કેસ લોહાનગર વિસ્તારમાં આવેલો હતો। ત્યારબાદ એનો સ્ટૂલ સેમ્પલ છે એ 29 તારીખે પોઝિટિવ આવેલું હતું। દર્દીને ઝાડા ઉલટીની તકલીફ હતી, 20થી ઉપર વધારે ઝાડા ગયેલું હતું। બાળક 6 વર્ષનું હતું। હાલ જે છે બાળક સંપૂર્ણ સ્વસ્થ અને ઘરે છે, પરંતુ ત્યારબાદ આપણે આ વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી કરી હતી અને શંકાસ્પદ 7 જેટલા શંકાસ્પદ કેસ જણાના હતા। તે પૈકી 7 સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા હતા। એ પૈકી એક બાળક જે છે એનું સ્ટૂલ સેમ્પલ છે પોઝિટિવ આવેલું છે। હાલ જે દર્દી છે આઇસોલેશનમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ પીડી હોસ્પિટલ ખાતે છે દાખલ છે, પરંતુ હાલ એને કોઈ લક્ષણો જીવલેણ લક્ષણો માલુમ પડતા નથી। ઝાડા પણ કંટ્રોલમાં છે।
સર, અહીં લોકો દ્વારા આપને રજૂઆત પણ કરવામાં આવી હતી. શું હતી રજૂઆત? ખાસ કરીને લોકો દ્વારા સ્વચ્છતા બાબતે અને જે ટોયલેટ બ્લોક છે એની ઓપનનેસ છે એના બાબતે છે રજૂઆત કરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ શાખા દ્વારા છે અહીં સ્વચ્છતાનો આગ્રહ છે એ કરવામાં આવે માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત વોટરવર્ક શાખા દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી છે. અમારી ટીમ દ્વારા જે છે મુલાકાત લેતા અહીં બે સમયે પાણી વિતરણ સવારે 5:30 અને બપોરે 1:30 વાગે પાણી વિતરણ છે આવે છે. બે અલગ અલગ લાઇન છે, બંનેમાં ક્લોરિનેશનની કામગીરી છે એ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. હાલ એક દિવસમાં 40થી વધારે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ છે એ કરવામાં આવી રહ્યા છે. તમામમાં ક્લોરિનની માત્રા 0.2 to 0.5 વચ્ચે છે આપણને માલુમ પડી રહી છે, જે આપણે સારી બાબત કહી શકાય છે. લોકોને પણ ખાસ કરીને ખુલ્લામાં શૌચ પ્રક્રિયા માટે જવાની ના પાડવામાં આવી રહી છે. લોકો પણ સ્વચ્છતા બાબતે અભિગમ કેળવે એ બાબતે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સર, લોકો અહીં ગંદકી કરતા હોય છે ત્યારે લોકોને સાવચેત રહેવા અને તકેદારી કઈ રાખવી જોઈએ? ખાસ કરીને હાલ જે છે લોકોને પોતાના જે નળ કનેક્શન છે એકદમ નળ કનેક્શન છે ગ્રાઉન્ડ લેવલે જ પાણીની જે નળી છે એ દ્વારા કનેક્શન લીધેલા છે, જેમાં કોઈ નળ કે વાલ મૂકેલા નથી. તો લોકોને એ બાબતે પણ પાણીની જે લાઈન છે સહેજ ઊંચી લઈ અને એમાં વાલ અથવા નળ મૂકવા માટે સૂચના આપી છે. લોહાનગરમાં 1.5 વર્ષની બાળકીનું કોલેરાથી સંક્રમિત થઈ હતી. ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઘટના સ્થળે આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને સાવચેત રહેવા અને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. અને જે પણ પ્રકારની કોઈ બેદરકારી હોય, સ્વચ્છતા છે, લોકો ખુલ્લામાં શૌચ કરતા હોય, તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા તેમને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. કેમેરામેન મનસુખભાઈ રાઠોડ સાથે પાર્થ ભટ્ટી, અબ તક, રાજકોટ. ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ જતા ખાડા પડી ગયા છે, જેથી રસ્તા ઉપર વાહન ચાલકોને જવું આવવું મુશ્કેલ બન્યું છે. તો રસ્તાનું ધોવાણ થતા રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાહદારીઓએ જણાવ્યું હતું કે રસ્તા બનાવતા સમયે મેટલ કાંકરી ઉપયોગમાં લેવાઈ હતી અને તેની ઉપરથી ડામર ધોવાઈ જતા રસ્તા પર કાંકરી વધી ગઈ છે, જેના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે લોકો ભારે હાલાકી અને જીવના જોખમે રસ્તાઓ પસાર કરવા મજબૂર બન્યા છે. મારું નામ જગદીશભાઈ રાખોડિયા, ધોરાજી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન. અત્યારે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ધોરાજી નગરપાલિકામાં સરકારશ્રીનો વહીવટ ચાલે છે. જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે. પહેલા વરસાદે ખરાબ થઈ ગયા. કોઈ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી. માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસો આપીને સંતોષ માને છે, જેથી કરીને કાયદેસરના પગલાં લેવાતા નથી. કાયદેસરના પગલાં લેવાય તો ગેરંટી પીરિયડમાં કાંઈક કામ સારું થાય. શું કહેશો, રોડ રસ્તાની સ્થિતિ કેવી છે? અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. ગમે ત્યાં જોવો તો રોડ રસ્તામાં ખાડા છે. અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે અને વહીવટદાર છે તો વહીવટદાર કાંઈ પગલાં લેતા નથી. પગલાં ન લેવા માટેનું કારણ બીજેપીની સરકાર છે અત્યારે, એના વહીવટદારમાં બીજેપીના અધિકારીઓ હોય અને જે કોન્ટ્રાક્ટરો છે એ પણ બીજેપીના મળતિયા માણસો હોય, એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે, ખાલી આપવા ખાતર પગલાં કોઈ પણ જાતના લેતા નથી. વહીવટદારના શાસનમાં જે રોડ રસ્તા બન્યા એ તૂટી ગયા છે. હાવ તાજા રસ્તા બનાવેલા છે છતાં તૂટી ગયા છે, તો લોકોને પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે થઈ રહી. ભુજના લેરગામ સીમ સર્વેમાં ગૌચરમાં આવતી જમીનમાં ભુજની આશાપુરા કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. તેમજ આ કંપની દ્વારા ત્યાં ખતરનાક કેમિકલ ઠાલવવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના કારણે અહીંની આબોહવા, સૌંદર્ય, પ્રકૃતિ તેમજ ચરિયાણ કરતા પશુઓને ઘણું બધું નુકસાન થઈ રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. મારું નામ રાઠોડ ગુલાબસિંહ, ગામ લેર. હું ગામનો લેરનો રહેવાસી. હું ખેતી અને પશુપાલન કરું છું અને આ આશાપુરા પરફોકલે કંપની દ્વારા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અને કન્સેન્ટ ટુ ઓપરેટનો છડેચોક ઉલ્લંઘન 15 વર્ષથી ચાલુ જ છે. અને કંપનીને એનજીટી કોર્ટે એને આદેશ આપ્યો છે કે તું આ કચરો, જ્યાં એનો કચરો ખરાબો બધું છે એને ફગાડવાની મનાઈ કરી છે. અને અમારું આ ગ્રાઉન્ડ વોટર એટલું ખરાબ કરી નાખ્યું છે કે પાણી પીવા લાયક, અમારું બોરવેલનું પાણી પીવા લાયક નથી. આ કંપની દ્વારા કૈયાવાળા વેણમાં આજે કેમિકલ પાણી છોડવામાં આવી રહ્યો છે રીતસર, અને આ કેમિકલના કારણે આજુબાજુ કંપનીના એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો બહુ નુકસાની થાય રહી. અમારો પ્રશ્ન જીપીસીપી માથે છે. જીપીસીપીને અમે રજૂઆતો કરીને આજની તારીખમાં કોઈ નક્કર કાયદા કર્યા નથી. અને અમને જીપીસીપી માથે પ્રશ્ન થાય રહ્યો કે જીપીસીપીએ હપ્તા
લેજરી કંપનીને, અને અમે કહીએ ને કે CBI ઈડીની આના માથે GPCB માથે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમે ખેડૂત છીએ, અમે આજે હું 5 થી 6 વર્ષથી આ કંપનીને વિરુદ્ધમાં ફરિયાદો દીધું છે GPCBમાં, તમે કઢાવો અને કહેશે તો અમે GPCBના બધા એના પુરાવા આપશું કે આ કંપનીને અમે કેટલી વાર ફરિયાદો કર્યું છે. અને આજે આ કંપની દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરેલી નથી. અને GPCB માટે ચોક્કસ પ્રશ્નાર્થ જ છે કે આ GPCB પૈસા અને હપ્તા લઈ રહી. આજે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનું કોઈ છડેચાક ઉલ્લંઘન કરેલો એના માથે કાયદેસરની કાર્યવાહી નથી કરતી. અને વોટર એક્ટ કાયદા પ્રમાણે GPCB એના માથે કાયદેસર કાર્યવાહી કોઈ કંપની માથે નથી કરી અને કોઈ કંપનીના અધિકારી માથે કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલી નથી. અને મેં ફરિયાદીમાં GPCB માથે કીધેલું છે કે ડાયરેક્ટ કંપની માથે તમે એક્શન લ્યો. કાંઈ આજે એક્શન નથી, ખાલી નોટિસ આપશે કંપનીને કે આ નોટિસ કારણ દર્શક નોટિસ જ આપશે. આ પાણી કેમિકલનું પાણી છે. આજુબાજુ આજે માધાપર, ભુજ નગરપાલિકા, લેર એરિયામાંથી બધું પાણી પીવામાં આવે રહ્યો છે. આ કૈયાવાળા વેણમાંથી પાણી છેક માધાપર ત્યાં બધું આ કેમિકલનું પાણી જશે, કચરો. એના કારણે બધું ખરાબો આજે આ પાણી છે અહીંયા લેરના ઇલાકામાં એ પાણી બધું ખરાબ કરી નાખશે. દ્વારા ટાવર્સની જમીનમાં જીપ્સન અને ખરાબો બધું જીપ્સનનો ફગાવેલો છે. કૈયાવાળા વેણમાં જીપ્સન ફગાવેલો છે. અને કંપનીની દાદાગીરી એટલી છે કે સામે આવીને અમારા માથે દાદાગીરી કરેલા, સિક્યોરિટી વાળાએ આવીને દાદાગીરી કરેલા. તો અમે કહીએ રહ્યા કે અમારા માથે ફરિયાદી કરો. અમે એમ નથી કહેતા, અમે તો એનો પર્યાવરણ નુકસાની જે કરેલા આ ચોગરદાર કેમિકલ કચરો ટેન્કર દ્વારા જ્યાં ત્યાં ફગાડવામાં આવી રહ્યો છે કેમિકલ કચરો. અને અમે કંપની GPCBને વારંવાર આ ફોટા આપ્યા છે, બધું આપ્યું છે, તો GPCB કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી. અને આ કંપનીની દાદાગીરી છે. આ દાદાગીરી કરીને અને એના માથે દબાણ મૂકવા, જે ફરિયાદી હોય એના માથે દબાણ કે કોઈ એના માથે એક્શન કરવા માટે દાદાગીરી કરેલા. અને આ કંપનીને હું કહું છું કે હું ફરિયાદી કરી છે કંપનીની સામે. આ ગેરકાયદેસર બધું કેમિકલ કચરો જ્યાં ત્યાં ફગાડવામાં આવ્યો છે. NGT એને લેર સીમાડામાં અને કુકમાં, લાખોન જ્યાં જ્યાં કચરો એનો ફગાડવાનો છે, ઉપાડવાનો છે, પણ આજની તારીખમાં કોઈ ઉપાડ્યો નથી. એને ઉપાડ્યો એના માથે પાછી મેટી દાટી અને દાટી નાખ્યું છે એનો કચરો. અને જ્યાં એનો કચરો છે, જ્યાં એના કચરા પડ્યા એ હું તમને બધે બતાડું. અને GPCBને અમે વારંવાર લઈ આવીને બતાડીએ કે આ કેમિકલ કચરો પડ્યો હોય. GPCB કોઈ અમારા વિરુદ્ધ આજની તારીખમાં કોઈ એક્શન નથી લીધા. અને અમે એને કહીએ કે આ બધું કેમિકલ કચરો જ્યાં ત્યાં ફગાડવામાં આવી રહ્યો છે. એના કેમિકલના ટેન્કર જ્યાં ત્યાં ચાલુ જ છે. અને જ્યાં મજા આવે અહીંયા ખાલી કરેલા આ લેર ઇલાકામાં ગૌચર જમીનમાં. અને આ ગૌચર જમીનને તો કંપનીએ સૂથવારી નાખી છે. આ ઓછામાં ઓછી 30 થી 35 એકર ગૌચર જમીન આશાપુરા કંપનીએ દબાવીને બેઠી છે. રાજકોટમાં TRP અગ્નિકાંડ મામલે શહેર કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. કલેક્ટરે રજૂઆત કરતા જણાવ્યું કે TPO સાગઠિયા સિવાય પણ અન્ય વ્યક્તિ જે તેઓની સાથે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે સાગઠિયા જ કેમ, તેમની સાથે જોડાયેલા વ્યક્તિની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે. આ ઉપરાંત અતુલ રાજાણીએ આકરા પ્રહાર કર્યા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે. TRP ઝોનની અંદર ખાલી સાગઠિયા ઉપર જ બલીનો બોકડો બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે એમાં ભાજપના પદાધિકારીઓ, મેયરશ્રીઓ, ધારાસભ્યો કોઈ આમાં આવતા નથી. એટલે ખાસ કરીને કલેક્ટરને આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે ભાઈ સાગઠિયા કેમ, સાગઠિયાના ભાઈ પણ છે, એ પણ બહુ ગાંધીનગરની મોટી પોસ્ટ ઉપર હતા, એની પણ તપાસ કરવામાં આવી નથી. ખરેખર આનું સત્ય બહાર આવવું જોઈએ. એ બારામાં કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં અત્યારના આવ્યું છે. અમરેલી જિલ્લાના આશા વર્કર બહેનો પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી છે. મળતી માહિતી મુજબ ફિક્સ પગાર, ફિક્સ સમય જેવા વિવિધ મુદ્દાઓને લઈને આશા વર્કર બહેનો જિલ્લા પંચાયત ખાતે હડતાળ પર બેઠી છે. ત્યારે જ્યાં સુધી બહેનોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આશા વર્કર બહેનો હડતાળ ઉપર બેસી રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2 દિવસ પહેલા આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ માંગણી ન સ્વીકારાતા આશા વર્કર બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોઢવાણિયા વૈશાલીબેન મારું નામ છે અને આજે અમે અહીંયા જિલ્લા પંચાયત આરોગ્ય ઓફિસે ધરણા ઉપર છીએ. અમે 15 દિવસની આવેદન આપેલું છે, અમારી માંગ પૂર્ણ નથી થઈ એટલે અમે આજે ધરણા કર્યા છે. 3 દિવસ સતત ધરણા ઉપર રહેવાના છીએ
અને અમારે જો ચૂંટણીની કામગીરી હોય તો આશાબેનોને સોંપવામાં આવે છે, એનું 1 રૂપિયો વેતન નથી મળતું, તો પણ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી અમને બેસાડે છે. અને પોલિયોની કામગીરી હોય તો પોલિયોમાં પણ તે જ રીતે 7 થી 6 વાગ્યા સુધી અમારે સતત બેહવું પડે છે. નો 1 રૂપિયો આપવામાં આવે. ખાલી 75 રૂપિયામાં અમારે આશાબેનોને 3 દિવસ ફિલ્ડ કરવાનું, 1 દિવસ બૂથ ઉપર બેસવાનું, તો પણ અમને એનો 1 રૂપિયો નથી મળતો. બીજા નંબરમાં અમારે જો સ્લાઇડ સ્કૂટમ બધું કામ અમારે આશાપાઈથી MPW FIW લે છે, એનું ટાર્ગેટ અમે પૂરો કરીએ છીએ, તો પણ અમને એનો એક TL નો ટાર્ગેટ અમે પૂરો કરીએ. ખાલી 200 રૂપિયામાં જ અમારી પાસે કામ કરાવે છે એ લોકો, અને એ લોકોના ટાર્ગેટ પણ આશાબેનો પૂરા કરે છે, તોય અમને માન પણ નથી મળતું, માન સન્માન પણ નથી આપતા. તોય એવી ધમકી આપે છે કે તમે આજ કામ નહીં કરો તો અમે તમને કાલથી કાઢી મૂકશું, તમે છૂટા કરી દો, સાઈનો નહીં કરી દે તમારા વાવસરમાં. તો અમારે સાઈનો પણ અમને નથી કરી દેતા, તો અમારે વાવસરની પેમેન્ટ પાવતી ભરી કેવી રીતના શકીએ? બધા કર્મચારીઓ મોટા બધા અધિકારીઓ આવી ધમકી આપે છે, અમે સાઈનો નહીં કરીએ. જો સાઈન એમઓ સાઈન ન કરે, FIW બેનો સાઈન ન કરે, MPW બેનો સાઈન ન કરે, બધા બેનો સાઈન ન કરે, ભાઈઓ બહેનો, તો અમારું પેમેન્ટ થાય કેવી રીતના? પેમેન્ટ થાય જ નહીં. અમારી માંગ એ જ છે કે અમને ફિક્સ કરી દો, ફિક્સ પગાર કરી દો. એટલે અમારે છે ને ફિક્સ ટાઈમ ફિક્સ પગાર કરાવડાવો, કેમ કે અમારે એમાં બધાની સાઈનો લેવી પડે છે. ત્યાર પછી અમારું વાવસર બને છે, અને ત્યાર પછી એક કાગળ ઘટતો હોય, 1 તારીખ વહેલા મોડી થતી હોય તો અમારું પેમેન્ટ કાપી નાખવામાં આવે છે. બીજા નંબરમાં અમને ફિક્સ ટાઈમ હોય તો અમારે આ ધમકીથી બચવું પડે. બીજા નંબરમાં ઝેરોક્સોના અમારે 200-250 રૂપિયા દર મહિને ઝેરોક્સોના થાય છે. ખાલી 200 રૂપિયાને PMYની કામગીરી અમે ઓનલાઈન કરીએ છીએ, એમાં ઓનલાઈન અમે ફોર્મ ભરીએ છીએ. ક્યારેક કોઈ બહેનોને મોબાઈલ ચાર્જ સારું ન હોય, કોઈને મોબાઈલ કન્ડિશન વાળો ન હોય, બીજા નંબરમાં કોઈને નેટવર્ક ન હોય. રાજકોટમાં વોર્ડ નંબર 18માં રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના રીધી સીધી નાલા પાસે જાતે રોડ રસ્તા રિપેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનોએ પોતાના સ્વખર્ચે હાથમાં પાવડા અને તગારા લઈને રસ્તા રિપેર કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે તંત્ર કામ નથી કરતું એટલે અમારે કામ કરવું પડે છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ પણ પોતાની વ્યથા ઠાલવી હતી. આજે કોંગ્રેસે નવતર કાર્યક્રમ કર્યો છે, કારણ કે ભાજપના મિત્રો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ અત્યાર સુધીની દુનિયાની કોઈ પણ લોકશાહી સરકારની વિરુદ્ધમાં છે. પોલીસ કમિશનરને અમે રજૂઆત કરવા જાય તો હવે નવા કાયદા પ્રમાણે ગમે તેની ધરપકડ કરીને ખોટા કેસ કરી લે. કોઈ પણ પ્રજાનું કામ હોય કે કંઈ કેવું હોય તો કહી શકાય એવી પરિસ્થિતિ નથી. એટલે કોંગ્રેસે નક્કી કર્યું કે આ ખાડા, આ ભ્રષ્ટાચાર જે થયો છે એ ઉજાગર કરવા માટે કોંગ્રેસે ખાડા પૂરવાનું અભિયાન કર્યું છે. અને જે પુલ, જે રસ્તા બેફામ અત્યારે ભાજપના મિત્રો દ્વારા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એની આંખ ખુલતી નથી. આ વોર્ડ નંબર 18 આવ્યું છે, અને કોર્પોરેશન પણ આવ્યું, અને સ્ટેટ ઓથોરિટીનો પણ રોડ છે, બંને ભેગા છે, છતાં પણ આવી હાલત છે. છેલ્લા 4 વર્ષ થયા. 2 દિવસ પહેલાં એક સ્કૂટરમાં એક ભાઈનો પગનું ફ્રેક્ચર થઈ ગયું, એક આખી રિક્ષા ઊંધી પડી ગઈ, છતાં નમાલા માણસોએ કોઈ રજૂઆતને ધ્યાન નથી દીધું. એટલે અમારે ના છૂટકે આ કાર્યક્રમ કરવો. જ્યાં વિસ્તારમાં આવું હશે અમે આવી રીતના ખાડા પૂરી અને પ્રજાના કામ માટે હાજર રહેશું. આ વોર્ડ નંબર 18ના આપણે ઊભા છીએ. અહીંયા અમને લોકોની ફરિયાદ આવી કે લોકો પડે છે, લાગી જાય છે, અને 108 રિઝર્વ રાખો અમારા માટે. આ રોડે જે કોઈ હાલે છે, વરસાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો, 2 ઇંચ ખાલી, ત્યારે આટલા ખાડા 1-1 ફૂટના ખાડા થઈ ગયા છે. હવે થોડોક વરસાદ આવે એટલે પાણી તો ભરાય છે, એટલે લોકોને ખબર ન પડે. એમને ખાડો તો દેખાય ને તમે તારવી શકો. એમાં રાતે, ખાસ કરી રાતના સમયે નીકળો એટલે અહીંયા તમે 100% પડો એટલે કાં તમારી કમર ભાંગે, કાં મોટરસાઇકલમાં ઈજા થાય, કાંઈક ને કાંઈક પ્રશ્ન ઊભા જ રહેવાના છે. એના માટે આ લોકોએ ઓથોરિટીને કીધું. ઓથોરિટીએ એવું વાત કરી કે અમને અહીંયા 6 લેન રોડ મંજૂર થઈ ગયો છે, હવે અમે ન કરી શકીએ. એટલે અમારે ઓથોરિટીને એમ કહેવું છે, આ તમારા પૈસા છે નહીં, લોકોના પૈસા છે. લોકોના પ્રશ્ન તમે સોલ્વ ન કરી શકતા હોય તો તમારે એ હોદ્દા ઉપર રહેવાની કોઈ જરૂર નથી. 6 લેન હજી બને છે, કેદી બનશે એનું નક્કી નથી. અહીંયા લોકો રોજ પડે છે. તમને શરમ આવી જોઈએ, મનપાના મેયરને શરમ આવી જોઈએ, મ્યુનિસિપલ કમિશનરને શરમ આવી જોઈએ. અમે કોંગ્રેસ પરિવાર વતી એક નંબર આપી છે 98 242 93 94 0. રાજકોટમાં ક્યાંય પણ મોટા ખાડા પડે અને તમારું તંત્ર તમને જવાબ ન દેતું હોય, તમારા કોર્પોરેટર તમને જવાબ ન દેતા હોય, આ નંબર ઉપર ફોન કરો. 24 કલાકમાં તમારો ખાડો બુરશે. આ કોંગ્રેસ વતી હું ગોપાલ અણગત જવાબદારી લઉં છું.
અત્યારે અમે કોઠારિયા રીતિ સીધુનું નાલું છે આગળ, એ આખું અહીંથી લઈને નાલાથી તમે ઓલીકોર જે માલધારી ફાટક લગી જાઓ ને, આખો રોડ બીમાર હાલતમાં પડ્યો છે. અને 4 વર્ષ પહેલાં 6 મહિના પહેલાં જ્યાં રોડ નવો બન્યો, આગળ એક 3 ફૂટનો ખાડો પડી ગયો છે. તમે આ લોકો સેજ આગળ જાય ને તો મેમાં ઘરે આવી જાય છે, બરાબર. અને અહીંયા હાઈ સ્પીડ માપો, આગળથી સ્પીડ માપતા વાળા પોલીસવાળા આગળ ઊભા રહી જાય કે તમે હોની સ્પીડે હતા. પણ આ બધાએ એવા વિચિત્ર ચશ્મા પહેર્યા છે ને કે જે પ્રોબ્લેમ છે એ નહીં દેખાય, કમાણી ક્યાંથી આવે એની જ હોય, એને જ વાત કરવાની. અમે અત્યારે અમારા ખર્ચે ટાઇલ્સ મગાવીને અમે અત્યારે ખાડા બુર્યા છે. જ્યાં જ્યાં ખાડા હશે ત્યાં અમારા ખર્ચે અમે ટાઇલ્સ મગાવશું. અમે અમારા જાતે અમારા આગેવાનો આવશે અને તમારા મીડિયાના સહકારથી લોકો લગી આ વાત પહોંચશે. અમારી આ જવાબદારી છે, અમે આ પૂર્ણ કરશું. અરવલ્લીના મોડાસામાંથી ગૌવંશ પકડવાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. તેમ ફરી એકવાર શહેરની સહયોગ ચોકડી પરથી ડાલુ ઝડપવામાં આવ્યું હતું. ગાયોને કતલખાને લઈ જવાય તે પહેલા ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલું ડાલુ ઝડપ્યું હતું. આ બાદ વિશ્વ હિન્દુ પરિષદે તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તંત્ર ગૌરક્ષા માટે કાર્યવાહી કરે, નહીં તો કાયદો હાથમાં લેવો પડશે. આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા પોલીસ વડાને વિનંતી પણ કરી હતી. જય શ્રી રામ. આજે મોડાસા નગરમાં જ્યારે બકરા ઈદ આવતી હતી ત્યારે 175 ગાયો પકડી કતલખાને લઈ જવાતી હતી, તો પણ આજે તંત્ર ઘોર નીંદમાં સૂઈ રહ્યું છે. આજે પણ મોડાસા નગરમાં સહયોગ ચોકડી ઉપર ગૌવંશ પકડાયું છે કતલખાને લઈ જતા. તો તંત્ર શું કરી રહ્યું છે? આટલું બધું ગૌવંશ કટિંગ થાય છે ત્યાં સુધી શું કરે છે તંત્ર? એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર એક્શન લો, નહીં તો અમારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ થ્રુ અમારે આ એક્શન કાયદો હાથ ઉપર લેવો પડશે. જય શ્રી રામ. કેટલી ગાડી નીકળતી છે રોડ પરથી? રોજની અહીંથી લગભગ ઘણી બધી ગાયો નીકળે છે અને આ લોકો મરણિયા થઈને જ્યારે અમારે ગૌરક્ષકો અને બજરંગ દળના યુવાનો જ્યારે ગાય શું કહેવાય કે પકડવા જઈ રહ્યા છે, બચાવવા જઈ રહ્યા છે, તો આત્મઘાતી હુમલો પણ કરતા હોય છે આ લોકો. એટલે હું ગૃહ વિભાગને અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાને નમ્ર વિનંતી કરું છું કે આવા આ બનાવો ના બને, કારણ કે હવે હિન્દુ સમાજ જાગૃત થયો છે. કંઈક ને કંઈક અરવલ્લી જિલ્લામાં કોઈક માથાકૂટ થાય એ પહેલાં તંત્રને નમ્ર વિનંતી છે, પોલીસ વડાને નમ્ર વિનંતી છે કે આપ આના ઉપર એક્શન લો. ગાય માતાને અમારે બચાવી છે. ગાય માતા હિન્દુ સમાજની દેવી છે, તો દેવી ઉપર નુકસાન થાય એ હિન્દુ સમાજના યુવાનો, હિન્દુ સમાજ કોઈ પણ ભોગે ચલવી લેશે નહીં. જય શ્રી રામ. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.